રાજકોટ નજીકના સરધારા ગામમાં યુવતીને ગોંધી રાખી દુષ્કર્મ અને ખંડણી માંગવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે। પીડિતાની ફરિયાદ મુજબ મુખ્ય આરોપી રામ છૈયાએ યુવતીનું અપહરણ કરીને તેને પોતાના ઘરે સવા 2 મહિના સુધી કેદ રાખી હતી અને આ દરમિયાન વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ફરિયાદમાં વધુ જણાવાયું છે કે યુવતીને મુક્ત કરવાના બદલામાં તેના પિતા પાસે ₹20 લાખની ખંડણી માંગવામાં આવી હતી। આ મામલે રામ છૈયા, તેનો ભાઈ શ્યામ, પિતા મુકેશ તેમજ ભાજપ કાર્યકર રાજા ઉર્ફે રાજેશ ચાવડા સહિતના આરોપીઓ સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। પીડિતાના ભાઈએ રૂમનો દરવાજો તોડી યુવતીને મુક્ત કરાવી હોવાનું પણ સામે આવ્યું છે। હાલ પોલીસ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। સ્ટેશનમાં ડિમ્પલબેન ઈશ્વરભાઈ રાધાણી નામના બેન છે, એમને ફરિયાદ આપેલી કે એના કામના સામાવાળા છે રામ મુકેશભાઈ છૈયા જે આહિર છે અને આજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે, એમને અવારનવાર એમની સાથે અપહરણ કરીને બળાત્કાર કરેલ છે, પોતાના ઘરે લઈ ગઈ અને એ બાબતની ફરિયાદ આજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે। રામભાઈ મુકેશભાઈ એમના ભાઈ છે અને બીજા આરોપી છે શ્યામ, એ 3 અને તેમજ રાજાભાઈ ઉર્ફે રાજેશભાઈ ચાવડા એમના વિરુદ્ધ 4 વિષયો વિરુદ્ધ ફરિયાદ આપેલ છે અને આ બાબતે આગળની કાર્યવાહી